राम जय राम जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम 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 श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय जय राजीव नयनम धरे धनुषायक भक्त विपति भंजन सुदायक मंगल मंगलहारी ध्रुव दशरथ अजीर जनक सुता जननी जानकी अतिशय प्रिया करुणा आते जुग पदम कमलम नावहु जासु कृपा निर्मल मति भावहु महावीर बीनवहु हनुमान राम जासु जस प्रणवहु पवन कुमार खलबन पावक ज्ञान धन जासु हृदय आगार बसहि राम शरचाप कुंद इंदु समदे कुंद इंदु समदे कुमार मन करुणा जाहि दीन परने करहु कृपा मर्दना सिया राम सब जग जाने सिया राम सब जग जाने प्रभु प्रणाम योनि गुरुवाई अतुलित बलरामं हेम शैलाभदेहं धनुजवन दिशानु ज्ञानिनाम् अग्रणी सकल गुण निदानं वानराणां देशं रघुपति प्रिय भक्तं तात जातं वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं
દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ બોલો રામચંદ્ર ભગવાન કી જય દેવ ધરા નિધન धाम तुम्हारा मैं जननी सहित परिवार सहित परिवार ભગવાન શિવજી મહારાજ ભવાનીને ભગવાનના ચૈતન્ય કહે છે, કથા કહે છે. અને તુલસીજી મહારાજ એ શરીરના ઘાટ પર બેસી ભગવાનની કથા કહે છે. રામજી, લક્ષ્મણજી અને સીતાજી ત્રણેય વ્યક્તિઓ એ ગંગાજીના ઘાટ પર પહોંચ્યા છે. અને સુંદર ગંગાજીના કિનારા પર એક સુંદર વૃક્ષ છે, એની નીચે ત્રણેય બેઠા છે. બાજુમાં રથ ઉભો મૂક્યો છે. એ ગંગાજીની અંદર જે નૌકાનું કામ કરનારા ભીલાઓ છે, એ ભીલોનું આગેવાન નિષાદરાજ એ ત્યાં આગળ આવે છે. અને ત્રણ વ્યક્તિઓને જોયા, રથને જોયો એટલે સુંદર રથ જોયો. નિષાદરાજ રથની બાજુમાં આવે છે તો સુમંત મહારાજ બાજુમાં બેઠા છે. સુમંતજીને પ્રશ્ન કર્યો, મહારાજ આ રથ કોનો છે, કઈ બાજુ જાય છે? સુમંતજી પરિચય આવ્યો કે અયોધ્યાના મહારાજ રથનો રથ છે. અને એમના સામે ઝાડ પર જોયું તો ઝાડ નીચે ત્રણ વ્યક્તિ બેઠા છે. એટલે સુમનજીએ પરિચય આપ્યો કે બે છે મહારાજ દશરથજીના રાજકુમારો છે અને એક એમના પત્ની છે. એ ઓળખાણ મળી, પરિચય મળ્યો. પછી એ નિષાદ ભગવાનની નજીક આવે છે અને બાજુમાં આવીને ભગવાનનું દર્શન અવલોકન દર્શન કર્યું. દર્શન કર્યા પછી રામનું રૂપ જોયા પછી નિષાદને એમ લાગ્યું કે આ વ્યક્તિમાં કોઈ સાધારણ વ્યક્તિ નથી, કોઈ ભગવાનનો અંશ હોય એવું મને આમાં દેખાય છે. એ નિષાદ રાધે ભગવાનને ક્યારેય જોયા નથી, કોઈ પરિચય નથી, કોઈ ઓળખાણ નથી. પણ માણસની પાસે પરમાત્માની ઉપાસના હોય, સારું ભગવાનનું જેની પાસે ભજન હોય, ન્યાય અને નીતિ હોય, તો એની આંખની અંદર ક્યારેક ઈશ્વર દર્શન થાય છે. એ નિષાદનું કંઈક એવું ભજન આગલા અવતારનું પડ્યું છે એટલે એને રામ દર્શન કર્યા પછી વિચાર આવ્યો કે આ સામાન્ય વ્યક્તિ નથી. એ ભગવાનને કહે છે, મહારાજ આપ કોણ છો? ભગવાને કહ્યું, હમણાં પરિચય પેલા ભાઈએ નહીં આપ્યો કે નહીં મહારાજ, પરિચય આપ્યો તમે નથી. તો મારી દ્રષ્ટિમાં ત્રણમાંથી તમે એક દેવ છો, કા બ્રહ્મા, કા વિષ્ણુ, કા મહેશ. ત્રણમાંથી તમે એક દેવ હોય એવું મને લાગે. નથી કોઈ પરિચય, નથી ઓળખાણ, ક્યારેક કોઈ સત્સંગમાં સાંભળ્યું નથી. પહેલી જ વાર ભગવાનને જોયા. અને એક સામાન્ય ભીલ અભણ માણસ ભગવાનને ખાતરી આપે છે કે દેવ ધરાની ધન ધામ તુમ્હારા. તમારી આકૃતિ જોતા, તમારી સુંદરતા જોતા મને એમ લાગે છે કે તમે ત્રણમાંથી કોઈ એક દેવ છો. ભગવાન એકદમ હરખાઈ ગયા છે કે હા ભાઈ, તારી વાત સાચી છે. તું જે કહે છે એ જ હું છું. મેં જેનું નીચ સહિત પરિવાર, હું નીચકુલમાં જમેલો ભીલ છું. મને કોઈ ભક્તિનું જ્ઞાન નથી, મને કોઈ ખબર નથી પડતી. પણ મારી નજરમાં એમ લાગે છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી, કોઈ ત્રણમાંથી એક દેવ છો. ભગવાને કહ્યું, તારી વાત બરાબર છે, તું મને ઓળખી ગયો.
કહે છે એ જ હું છું. તો મહારાજ બાજુમાં દેખાય નાનું એવું પહાડ ઉપર મારું ગામ છે અને એ ગામનો હું આગેવાન માણસ છું અને આગેવાન તરીકે મારી એ ફરજ છે કે મને ભગવાન જો મળ્યા હોય તો મારે મારા ગામના દર્શન કરાવવા જોઈએ. આ એનામાં એક સદગુણ છે, એનામાં પરોપકારની ભાવના છે, એટલે ભગવાને ઓળખી ગયો છે. બીજાનું ભલું કઈ રીતે થાય, બીજાનું સારું કેમ થાય, આવી લાગણી છે એટલે એને ભગવાનના દર્શનમાં રાજા રામજીના સ્વરૂપમાં પરમાત્માનું દર્શન થયું છે. મહારાજ જો હું જે બોલ્યો છે પરમાત્મા તમે હો તો આગેવાન તરીકે મારી એ ફરજ છે કે તે મારા ગામમાં પધારો. ગંગાજીના કિનારા પર નાનો એવો પહાડ છે, ટેકરો છે અને એના પર નાનું એવું ગામ છે. અમે તો ત્યાં જઈ આવ્યા છીએ એટલે ઓળખાણ ખ્યાલ આવ્યો. આજે આમાં વર્ણન કર્યું એ જ પ્રમાણે ત્યાં છે, એવો જ પહાડ, એવાથી લોકો છે. મહારાજ અમારા ગામમાં તમારું પગલું થાય, કૃપા કરિયા પુરધારિય પાવો થાપિય જન સબ લોગ સિંહ. આમાં અવાજ કેટલું ખબર છે કે નથી કેવો અવાજ આવતો, કંઈક કામ કોણ ધીમું ધીમું છે, શિષ્યારી કરે છે કામ કોણ ધીમું હોય કોઈ લાગે છે. કૃપા કરીએ પૂર ધારીએ પાવ. મહારાજ એ ગામ જે છે હું એ ગામનો આગેવાન છું, પણ મહારાજ મારું ગામ અજ્ઞાન લોકોનું ગામ છે, અભણના લોકો છે, બિલકુલ સત્સંગ વર્ગના લોકો છે. અને આપ જેવા ઈશ્વરનું ત્યાં પગલું પડી જાય તો મારા ગામનું પાપ ધોવાઈ જાય, બધા ધન્ય બની જાય. આપ પધારો. ભગવાને કહ્યું કે નિષાદ ખરેખર તારી લાગણી જોઈ, તારો પુરુષાર્થ જોઈ, પરમાત્માની ભાવના જોઈ અને તારા ગામમાં મારે આવવું જ જોઈએ, મારે ના ન પડાય. પણ તકલીફ શું છે કહું? બરસ ચારી 10 બાસુ બન મોની વ્રત બેશ આહાર ગ્રામવાસ નહીં ઉચિત સુની ગ્રહે ઉભય દુઃખ વાર. અમને અમારા પિતાજી ત્રણેય જણને 14 વર્ષ સુધી કોઈ ગામમાં, કોઈ નગરમાં, કોઈ શહેરમાં નહીં જવું, આવું કઠોર નિયમ આપ્યો છે. કોઈ ગામમાં નહીં જવાનું, ગામની બહાર રહેવાનું, જંગલમાં રહેવાનું, કે જમવાનું, આ બધા નિયમોને પાલનમાં આવ્યા છે. 14 વર્ષ સુધી કોઈ પણ ગામમાં અમારથી જવાય નહીં, એટલે હું કેમ આવું? એક કામ કર, એક રાત્રિ હું અહીં રોકાશું, ગામના લોકોને તું અહીં લઈ આવો અને ગંગાને કિનારે આપણે બધાએ બેસીને સત્સંગની ચર્ચા કરશું. કેટલી બધી ભગવાનની પવિત્ર ભાવના છે. નિષાદ રાધે કેટલું સુંદર કામ કર્યું છે. કહ્યું મહારાજ તો તમે અહીંયા બેસો ને, કે હાથ તમે નહીં આવો ત્યાં સુધી હું અમારે ક્યાંય નહીં જાય, બેઠા છે. રામજી, લક્ષ્મણની, જાનકીજી ત્રણેય ઝાડ નીચે બેઠા છે. પેલો દોડતો ગામમાં ગયો અને ગામ લોકોને વિનંતી કરી, ચાલો બધાએ આપણી ગંગાજીને કિનારે સાક્ષાત જગત નિયંતા ભગવાન રામજી પધાર્યા છે, જાનકીજી સાથે પ્રભુ આવ્યા છે, પધારો, જલ્દી આવો બધાએ. બધાએ પૂછ્યું કેમ તમે? હા મને ખબર છે ઈશ્વર જ છે, મેં એની પરિચય જાણ્યો, આપણે લાભ મળ્યો છે, ચાલો બધા દોડો. એકદમ આખું ગામ ભેગું થઈને આવે છે. આગળ નિષાદ, પાછળ ગામના લોકો. આગળ નિષાદ આવીને ભગવાનને હાથ જોડ્યા, પ્રભુ હાર્યો હોય છે બધું મારા ગામના લોકો છે, બધાએ તમને પગે લાગશે. તમે એક એકના માથા પર હાથ મૂકી એને આશીર્વાદ. ત્રણેય વ્યક્તિઓ બેઠા છે, આખો સુમેરપુરના લોકો આવે છે અને ભગવાનના ચરણમાં પગે લાગે છે. ત્રણેયને રામજી, લક્ષ્મણજી, જાનકીજીને ભગવાન એક એકના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપે છે. બધા પગે લાગીને આશીર્વાદ મેળવ્યો છે. બધા બેસી ગયા. નિષાદ રાધે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ એક વિનંતી કરું. હા બોલો ભાઈ. આ મારા ગામના લોકો અભણ છે, અજ્ઞાત છે, નિષ્કુળમાં બધા જન્મેલા છે. તમે થોડો સત્સંગની ચર્ચા કરાવો,
તમારા દર્શન થયા પછી પ્રભુ ભજન કરે, તમારી ઉપાસનામાં એકાગ્ર બને એવું કંઈક કરો. ભગવાને લક્ષ્મણની સામે જોયું કે મહારાજ, આ લોકોને એવો સત્સંગ કરાવો કે આજથી એની જાગૃતિ આવી જાય, એની પાપની ઊંઘ ઉડી જાય અને ભગવાનના સન્માનનો પ્રેમ જાગૃત થાય એવો સત્સંગ કરાવો. વૈરાગી પુરુષ આખો સમાજ બેઠો છે. રામજી લક્ષ્મણજી જાનકીજીની હાજરી છે અને વૈરાગી લક્ષ્મણજી એ ગંગાની કિનારે સત્સંગની ચર્ચા કરવા લાગ્યા. બધા ભેળાઓ સત્સંગ સાંભળતા રડી પડ્યા છે, આંખમાંથી હરખ ઉભરાવા લાગ્યા. આજે મેં ધન્ય બની ગયા છે. એક તો ગંગાજીનો પવિત્ર કિનારો, એમાંય વૈરાગી પુરુષ સત્સંગ કરાવે છે. દરેકના પડદા ખુલવા લાગ્યા છે, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એક વ્યક્તિના પ્રયત્નથી, એક વ્યક્તિના ઉપાસનાથી, સાધનાથી સમગ્ર ગામના લોકો ધન્ય બની ગયા છે. બધાને સત્સંગ બહુ જ ગમ્યો છે. સત્સંગ બધાએ સાંભળ્યો છે અને ત્યારબાદ ભગવાન રામજી લક્ષ્મણજી તને બેઠા છે, બધા લોકો ભગવાનને પગે લાગ્યા, બધા ધન્ય બની ગયા. હવે ભગવાને કહ્યું કે મારે પહેલે પાર જવું છે. પરમાત્માએ કહ્યું કે પહેલે પાર જવું છે એટલે બધી નૌકાઓ ગોઠવાઈ ગઈ છે. હવે રામજી લક્ષ્મણજી સીતાજી ત્રણેય વ્યક્તિઓ ત્યાંથી ઉભા થઈ અને પહેલે પાર જવા માટે ઘાટો પર જાય છે. કેવટ નામનો જે ભીલ છે એને ખબર હતી કે આજ ભગવાન પહેલે પાર જવાના છે. એ કેવટ ત્યાં આગળ બેસી ગયો. અહીંયા ભગવાનનો સત્સંગ સાંભળ્યા પછી નિષાદાદ ભગવાનને પગે લાગી, પ્રભુ આજે બહુ તમે કૃપા કર્યા, આ બધા લોકોને ધન્ય બનાવ્યા છે. ભગવાનના દર્શનથી, ભગવાનના સત્સંગથી જાગૃતિ આવી ગઈ. ભગવાને કહે એક રાત્રે અહીં રોકાવું છે, રોકાયા છે. નિષાદ રાજે બધા ગામ લોકોને એમ કહ્યું કે આજે રામજી લક્ષ્મણજી એ પરમાત્મા છે, આપણા મહેમાન છે, આખી રાત અહીંયા રોકાવાના છે. એટલે બધા ભીલોએ ભગવાન માટે પહેલા વ્યવસ્થા કરી છે. સુવા માટે ઘાસની પથારીઓ બનાવી છે, પીવા માટે જળની વ્યવસ્થા કરી છે, જમવા માટે ફળ ફૂલ લઈ આવ્યા છે. ભગવાનની બધી વ્યવસ્થા થઈ છે. બધા ફળ ફૂલ જમ્યા છે, જલપાન કર્યું, સત્સંગ સાંભળ્યો. પછી નિષાદે કીધું કે બધાએ અહીંયા ફરતું ફરતું બેસવાનું છે. આ પથારીઓમાં રામજી સીતાજી સુવે. લક્ષ્મણજીએ તો ના પાડી, ભાઈ મારે સુવાનું નથી, મારા માટે એક પથારી ખાલી આસન બનાવી દે. ઘાસનું આસન બનાવ્યું છે. લક્ષ્મણજી ભગવાનથી થોડે દૂર ઉલટું ફરીને બેઠા છે, આંખ બંધ, રામ નામની ઉપાસના શરૂ કરી દીધી. ચારે બાજુ બધા ભીલાઓ બેઠા છે. નિષાદે કહ્યું કે આજે આખી રાત બધાએ રામ રામ બોલવાનું છે. આ બધા ભીલાઓ ત્યાં બેસી ગયા છે, રામ રામ શરૂ કર્યું. તુલસીજીએ લખ્યું છે કે ભગવાનની સત્સંગ રૂપી કથાને સાંભળ્યા પછી માણસે હરિનામ શરૂ કરી દેવું જોઈએ. જો સત્સંગ સમજાય તો અવશ્ય તમે રામ નામ બોલી શકો છો. સમજાય નહીં, ખાલી સંભળાય તો રામ નામ શક્ય નથી લઈ શકાય. સમજાશે તો જ રામ નામ બોલવાની જિજ્ઞાસા થશે, તમને તક મળશે. આખી રાત પીલોની આંખમાંથી આંસુ ટપકે છે, સીતારામ સીતાનો જપ કરે. નિષાદ ઘરે જઈને સૂઈ ગયો છે પોતાની પથારીમાં. સૂતા સૂતા એની ઊંઘ આવી ગઈ છે. રાત્રિના 12 વાગ્યા. ઓચિંતાની ઊંઘ ઉડી ગઈ છે. ઊંઘ ઉડી એટલે એકદમ બેઠો થયો છે. બેઠા ત્યાં પછી એને વિચાર આવ્યો કે મેં મારા ગામના લોકોને સજાગ થઈ બેસી અને ફરતા ફરતા બેસી અને ભગવાનનું ધ્યાન રાખવાનું કહ્યું છે. એ લાવું આગેવાન તરીકે તપાસ તો કરું, કેટલા લોકો જાગે, શું કરે છે, ખાતરી કરું. નિષાદ 12 વાગે ત્યાં આવે છે તો રામજી જાનકીજી બે સુધા છે. ચારે બાજુ ભીલ લોકો બેઠા છે. બધાના મનમાં આંખ બંધ છે, રામ સીતારામ બોલે છે અને એનું હૈયામાંથી ધીમે ધીમે આંસુ ટપકતા જાય છે. નિષાદ સમજી ગયો કે મારું ગામ જાગૃત થઈ ગયું. પાકી વાત છે. જ્યાં સુધી માણસની ઊંઘ ન ઉડે, બહુ ઊંઘ આવે તો સમજવાનું કે હજી જાગવાને બહુ વાર છે. તમારી ઉપાસનામાં કંઈક ખામી છે, તમારી વ્યવસ્થામાં કંઈક ખામી છે, તમારા જીવનમાં કંઈક ઉણપ આવી છે, હજી તમને ઊંઘ સતાવે છે, ભજન નહીં થઈ શકે.
એક સામાન્ય ભીલોને એક જ રાતનો સત્સંગ મળ્યો, એની ઊંઘ ઉડી ગઈ છે. આખી રાત જાગીને રામ રામ જપે છે. આજે કેટલાય વર્ષોથી રામનો સાંભળીએ, આપણી ઊંઘ ઉડી ખરી? કંઈક ખામી નહીં લાગતી આપણને? ઉડી જવી. ઊંઘ પછી આવે જ નહીં. ઊંઘ લેવાનો સમય જ નથી, ઈચ્છા થતી જ નથી. આ બધા જોયું તો બાજુમાં લક્ષ્મણજી બેઠા છે અને નિષાદ બાજુમાં આવીને પૂછ્યું, મહારાજ રામજી જાનકીજી બેઉ સુધા છો, તમે કેમ નહીં સુધા? તમારે સુઈ જવું હોય તો કામ કરો, તમે સુઈ જાઓ. ના મહારાજ. કેમ? મહારાજ તમારો ને અમારો પહેલી વહેલો પરિચય છે અને અમે ત્રણેય જણા એક ઘરેથી નીકળ્યા છીએ. ને એવો નિયમ છે કે બારગામ જઈએ ગમે ત્યાં અજાણી જગ્યામાં તો એકાદ જણે જાગતું રહેવું પડે, જેથી કરીને કોઈ દગો ન થાય, કોઈ આપણી પર કંઈ આક્રમણ ન કરે. એટલે આ બે જણા સુતા તે હું જાગું છું. મહારાજ તો બરાબર છે કે આપણે અજાણી જગ્યામાં જઈએ તો એકાદ જણે સજાગ રહેવું જોઈએ. એ વાત તમારી મુદ્દાને, પણ મારી પર ભરોસો છે તમને? હા, 100% છે. તો એક કામ કરો, તમારી જગ્યા પર હું બેસીને સવાર સુધી જાગું, તમે ઊંઘ લઈ લો, આરામ કરી લો, તમારો થાક ઉતરી જાય. હવે લક્ષ્મણજીને કહેવું નહીં હતું, પણ હવે કહે છે કે ભાઈ મારે આ કહેવાની વાત નથી, પણ તમે મને આગ્રહ કરો છો, એક વાત કહી દઉં કે જ્યાં સુધી ભગવાન એ વનવાસને પૂરો કરી અયોધ્યામાં ન પધારે ત્યાં સુધી ઊંઘવું નહીં, આવો મારો સંકલ્પ છે. 14 વર્ષ પૂરા થાય, ભગવાન અયોધ્યામાં પધારી જાય ત્યાં સુધી નહીં સુવાનો મારો એક સંકલ્પ છે, જાગવાનો મારો એક સંકલ્પ છે. નિષાદ ઉભો રહ્યો છે કે આ માણસે 14 વર્ષ સુધી ઊંઘનો ત્યાગ કર્યો હોય તો મારું ગામ એકાદી રાત્રિ જાગેમાં કઈ મોટી નવાઈની વાત છે. હવે નિષાદે લક્ષ્મણજીને પ્રશ્ન કર્યો, મહારાજ ઠીક છે, તમારા સિદ્ધાંત અને નિયમને હું તોડીશ નહીં, પણ મારે એકાદી વાત પૂછવી છે. હા બોલો. એટલે નિષાદ દાદે લક્ષ્મણજીને પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે કે તમારી માં કઈ વનવાસ આવ્યો, સાચી વાત છે? ના. લક્ષ્મણ ના ભાઈ ના, કઈ વનવાસ નથી આવ્યો. તો નિષાદ સાંભળી લે, આ જગતની અંદર કોઈને કોઈ સુખ નથી આપતું અને કોઈને કોઈ દુઃખ નથી આપતું. માણસ પોતાનું કર્મ ભોગવી રહ્યો છે. કહું ન કહું સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ સબ ભ્રાતા. આ જગતમાં કોઈને કોઈ સુખ નથી આપતું અને કોઈને કોઈ દુઃખ નથી આપતું, પણ માણસ પોતાનું કર્મ ભોગવે છે. નિજ કર્મ પોતાનું, જે કરેલું કર્મ છે એની સદા ભોગવે. કાવું ન કહું સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ સબ ભ્રાતા. પોતાનું કર્મ પોતે ભોગવાનું છે, પોતાનું કર્મ જ પોતે ભોગવી રહ્યો છે. આ દુનિયામાં કોઈને કોઈ સુખ નથી આપતું અને કોઈને કોઈ દુઃખ નથી આપતું. પોતાનું નિજ કર્મ પોતાએ ભોગવવાનું છે. સારું કર્મ કર્યું અને સારું ફળ મળે છે, નબળું કર્મ કે નબળું ફળ ભોગવું જ પડે છે. આ સંસારમાં જાગ્યો છે કોણ? હવે લક્ષ્મણજી સમજાવે છે કે મહારાજ દુનિયામાં જાગ્યો છે કોણ? જાનિય તબગી जीव जब जागा, जब सब विषय विलास बहिरा. આ સંસારમાં કયો જીવ જાગ્યો છે? વિષય પરથી જેનું મન પાછું હટી જાય, જેને ખાવાની તમન્ના ન રહે, ભૂખ ન લાગે, જેની દૃષ્ટિ પવિત્ર છે, જેનો વિચાર પવિત્ર છે, જેનું મન પવિત્ર છે, જેની વાણી પવિત્ર છે, જેને કોઈ પ્રકારનો મોહ નથી અને કેવળ ને કેવળ જેનો પ્રેમ ભગવાનના ચરણમાં છે અને સતત જેના મુખમાંથી હરિગુણગાન ગવાય, એ સંસારમાં જાગ્યો છે.
24 કલાક જ્યારે જે અવસર મળે, જ્યારે જે અવકાશ મળે, ત્યારે એના મુખમાંથી બીજા શબ્દ રામ રામ સિવાય શબ્દ ન નીકળે. એ જાગ્યો. જાનીય તબહી જીવ જબ જાગા, જબ સબ વિષય વિલાસ રાગા. વસ્તુ પરથી મોહ ઉતરી આવે, ભોજન પરથી કોઈ પણ ઈચ્છા થાય નહીં, અને માત્ર ભગવાનના પ્રેમમાં પ્રેમ જાગે છે. એ સંસારમાં જાગ્યો છે. હવે ભગવાન રામજીએ કહ્યું મારે પહેલે પાર જવું છે. આ સત્સંગની ચર્ચા સાંભળ્યા પછી કેવટ નામનો એક ભીલ છે, એ સમજી ગયો કે ભગવાન આ રાત્રિ પૂરી થઈને આજે સવાર પડ્યા પછી ગંગાને પાર કરી પહેલા પાર જવાના છે, એ નક્કી વાત છે. એટલે ગંગાજીના કિનારા પર કેવટ પોતાની નૌકા રાખીને બેઠો છે. અહીંયા ભગવાન રામજી લક્ષ્મણજી સવાર પડ્યું, બધાએ સ્નાન ધ્યાન કર્યું, નિત્યકર્મ પૂજા કરી. રામજી લક્ષ્મણજી સીતાજી ત્રણેય વ્યક્તિઓ હવે ગંગાજીને પહેલે પાર જવાની તૈયારી કરે. નિષાદ ભગવાને વિનંતી કરી, પ્રભુ હું સાથે આવું. હા ભગવાને હા પાડી. નિષાદ એ ભગવાન સાથે જવા તૈયારી કરી છે. આ બાજુ કેવટ જે છે એ ગંગાજીને કિનારે પોતાની નૌકા લઈને બેઠો છે. પણ નિષાદ જે છે એ નિષાદ કેવટ નામનો ભીલ જે છે નિષાદ પાસે આવે, અને ભગવાન બેઠા છે, નિષાદ બાજુમાં બેઠા છે. એટલે કેવટે આવીને ભગવાન સામે નહીં જોયું, પણ નિષાદને કહ્યું, મહારાજ તમે અમારા ગામના આગેવાન છો, અમારા એક વડીલ છો, અને એક મારે તમારી પાસે વચન માગવું છે, મને આપશો? બોલને ભાઈ શું આપો? નિષાદે કહ્યું, મહારાજ મારે એવું તમારી પાસે માગણી હાથ બોલ શું જોઈએ? કે મારે એક કામ કરો, 3 દિવસ સુધી આપણા ગામના લોકોને કહી દો કે ગંગાજીમાં કોઈ નૌકા ન ચલાવે, નૌકા બધી બહાર મૂકી દે. નિષાદને કોઈ નૌકા બહાર મૂકવાનું શું કારણ હશે કે જાણ્યું નહીં, પણ એ નિષાદના મનમાં આનંદ એ થયો કે જો 3 દિવસ નૌકાનું કામ જો બંધ રહે તો ભગવાન 3 દિવસ રોકાઈ જાય, અને ભગવાન 3 દિવસ રોકાય તો પ્રભુના દર્શનનો અને ભગવાનના સત્સંગનો આપણને લાભ મળશે. જા કેવટ, હું ગામના બધા લોકોને કહી દઉં છું કે 3 દિવસ માટે નૌકા બધી બહાર મૂકી દે, કોણ ચલાવવાનો હુકમ કરી દઉં છું. નિષાદે હુકમ કર્યો કે કોઈ 3 દિવસ નૌકા નથી ચલાવવાની. બધાએ પોતાની શંગા લઈ નૌકા ખેંચીને બહાર મૂકી દોરડાથી બાંધી દીધી. હવે નિષાદ એવું સમજે છે કે 3 દિવસ તો નૌકાનું કામ બંધ રહેવાનું છે, તો ભગવાન 3 દિવસ ક્યાં જવા રોકાવાના છે? રોકાશે એટલે સત્સંગનો ને દર્શનનો લાભ મળશે. ભગવાને કહ્યું કે ભાઈ હવે મારે પહેલે પાર જવું છે. નિષાદે કીધું ને કે નૌકા બંધ, એવું વાત ના કરી, નૌકા બંધ છે એ વાત કરી જ નથી, ભલે જાય. હું જો એમ કહું કે 3 દિવસ નૌકા બંધ રહેવાની છે તો મારી પર ભગવાનની શંકા પડશે કે આને બંધ નહીં રખાવ્યું હોય, મારે કેવું નથી, ભલે જાય. રામજી લક્ષ્મણજી સીતાજી ત્રણેય ઉભા થઈ અને ગંગાજીનો ઘાટ છે ત્યાં જાય છે. તો એક નૌકા પડી છે, બાકીની બધી બાર દોરડાથી બાંધેલી છે, અને એ કેવટની નૌકા છે, કેવટ બાજુમાં બેઠો. ભગવાન ધીમે ધીમે નીચે ઉતરીને કેવટ પાસે જાય. ભગવાનને આવતા જોયા અને કેવટ નીચું જોઈને આંખ બંધ કરી ગયો. નહીં તો ખરેખર ભગવાનને જોયા પછી પધારો પધારો આવો આમ કહેવું પડે ને. તો આવકારી નથી એવો, સામે નથી જોવું, નીચું જોઈ ગયો. શું કામ? કેવટ નહીં, ભગવાનના દર્શનથી પૂર્વ જન્મનું જ્ઞાન થયું છે. એ સમજી ગયો કે આજ મને તક મળી છે, મને મોકો મળ્યો છે, મળે તો લાભ લઈ લો. એટલે કઈ પગે લાગ્યો નહીં, બોલો ને, આંખ નાખો નહીં, આંખ બંધ કરી ગયો. આગળ રામજી, એની પાછળ જાનકીજી, એની પાછળ લક્ષ્મણજી, ભગવાન બધા છે. હાય, આ નૌકા કોની છે? આંખ ના ખોલી, ઊંચું ન જોયું, બંધ આંખે બોલ્યો કે મહારાજ નૌકા મારી છે, એનો હું માલિક છું. તો અમારે પહેલે પાર જવું છે, તમને લઈ જઈશ? ના, તમને નહીં લઈ જાઓ. ચોખ્ખી ના ભાઈ, તમને લઈ જ નહીં જાઓ. વિચાર કરો કે પરમાત્મા જેવો વ્યક્તિ, ઈશ્વર ખુદ જો નૌકાની ઈચ્છા કરતા હોય તો ના પડાય ખરી? કેવટે શું કામ ના પાડી ખબર?
એના મનની અંદર જાગૃતિ આવી છે કે મારે ભગવાનની પાસે કંઈક કામ કરાવવું છે. એટલે હું કામ એમ જો ભગવાન કરવાના હોય તો જ મારે બધું કામ કરવું થઈ શકે. એટલે કે મહારાજ સામે નહીં જોયું. માગીના વન કેવટ આના કહી તુમાર મર્મ મેં જાન. ભગવાને કેવટ પાસે નૌકાની યાચના કરી, ઈચ્છા કરી, હું નહીં આપું. શું કામ? તમારો મર્મ હું જાણું છું. કહી તુમાર મર્મ મેં જાન. ભગવાન જેવો વ્યક્તિ માગતો હોય કે નૌકા મને આપ, તો કેવટથી ના પડાય ખરી? ન પાડવી જોઈએ. શું કામ ના પાડી દે? આજ કેવટની મનમાં એવી વિચારધારા પ્રગટ થઈ છે કે મારે ભગવાનની પાસે કંઈક કરાવડાવવું છે. સ્વીકાર કર્યો છે, મહારાજ હું તમે નૌકા મારી નહીં આપું. કાં તો એક કામ કરો, આમ તો 3 દિવસ માટે અમારા આગેવાનનો હુકમ છે કે કોઈ નૌકા 3 દિવસ ચલાવવાની નથી. બધી નૌકા શણગારેલી બહાર બાંધી દીધી છે, કોઈને ચલાવવાની ના છે. 3 દિવસનો હુકમ છે. મારી એક જ નૌકાને લઈ જવાનો હુકમ છે, બીજાને કોઈ નથી ચલાવ. મને મંજૂરી છે. આ નૌકા સિવાય તમને કોઈ પહેલે પાર નહીં લઈ જાય. અને આમાં બેસીને જવું જ હોય તો કહી તુમાર મર્મ મેં જાના. મહારાજ હું તમારો મર્મ જાણું છું. કેવળ શું મર્મ જાણતો છે ભગવાન? ક્યાંય નથી પરિચય, નથી ઓળખાણ, નથી ક્યારેથી મુલાકાત થઈ, તો શું મર્મ જાણે? છુઅત શિલા ભાઈ નારી સુહાઈ કારણ તે મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણથી પત્રમાંથી સ્ત્રી બની જાય. જો પાર પહેલા પાર જવું તો એક કામ કરો, જો પ્રભુ પાર અવસી ગાચવું તો મોહી પદ પદુમ પખારન કર. મહારાજ આમ તો 3 દિવસ બધી જ નૌકા બંધ રહેવાની છે. અને બીજી વાત એ કે તમારે બહુ જ ઉતાવળ હોય, જવું જ હોય તો તમે મને એમ કહો કે મારા પગ ધોઈ લે. છુઅત શિલા ભાઈ નારી સહાય. મેં એવું સાંભળ્યું છે કે તમારા ચરણની અંદર એવી શક્તિ છે કે પથ્થરને અડવાથી પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ છે. આ કેવટે રામાયણ વાંચી નથી, એને વાંચતા આવડતું નથી, તો આ જ્ઞાન મળ્યું ક્યાંથી કે ચરણ અડવાથી પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ? આ જ્ઞાન ક્યાંથી મળ્યું છે? તો લક્ષ્મણજી જ્યારે ગંગાજીને કિનારે સત્સંગ કરાવતા હતા ત્યારે આ વાત સત્સંગમાં આવેલી હતી કે છુઅત શિલા ભાઈ નારી સહાય. એક જ વખતનો સત્સંગ એ કેવટે યાદ રાખ્યો છે. અને આજ ભગવાન કહે છે કે છુઅત શિલા ભાઈ નારી સહાય. એવું સાંભળ્યું છે કે આપણા શરણોમાં એવી શક્તિ છે કે પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે. અને મહારાજ એ બને એનો મને વાંધો નથી, મને દુઃખ નથી, પણ ઋષિકુમારી બને છે. ઋષિકુમારી જો બને એનું રહેવાનું જુદું, એનું જમવાનું જુદું, એનું પાણી જુદું, અને એમાંય જો ભૂલ પડે તો શ્રાપ આપે, અને એનો શ્રાપ લાગ્યો હોય તો સત્યાનાશ નીકળી જાય. પણ આવો ખતરો હું કામ કરું? એટલે તમને નહીં બેસાડો. આ નૌકા સિવાય તમને 3 દિવસ કોઈ નહીં લઈ જાય, અને મારી નૌકા સિવાય તમને કોઈ લઈ નહીં જાય. અને મારી નૌકામાં જો પાર જવું હોય તો મને કહો, મોહી પદ પખાર ન કહું, મને કયો પગ ધોઈ લે, મારે ધોવાની ઈચ્છા નથી. તમે કયો, સામેથી કયો તો હું નહીં કહું ધોવા દે. જો પ્રભુ પાર અવસી ગાચરું મોહી પદ પદુમ પખારન. તમે મને કયો પગ ધોઈ લે, મારે ધોવાની ઈચ્છા નથી. જો જવું જ હોય તો સામેથી કયો પગ ધોઈ લે, બાકી હું નહીં કહું મને ધોવા દે. કેમ? મહારાજ આ દુનિયામાં જે માગવા માટે નીકળે છે એને આખું જગત થોડામાંથી થોડું આપે છે. પણ મેં સંકલ્પ કર્યો છે કે જિંદગીમાં ક્યારેય લાંબો હાથ કરી માગવું નહીં.
હું કહીશ ને, તમે કહો પગ ધોઈને, મારી ઈચ્છા નથી. કેટલી બધી દર્દ શ્રદ્ધા છે એની. બીજી એક વાત, કદાચ બહુ જ ઉતાવળ હોય અને મારી નૌકામાં તમારે જવું ન હોય તો આગળ શીશો હારો આવે છે, હારીને જવાય એમ છે, પણ પાણી થાય કઈડથી ઉપર ઉપર. જો બહુ જ ઉતાવળ હોય તો જાઓ આગળ શીશામાંથી પસાર થઈને અમે કાંઠે જતા રહો. બાકી નૌકા કોઈ નહીં આવે આ નૌકા સિવાય. અને આ નૌકામાં તમારે જવું જ હોય તો તમે મને ગયો પગ ધોઈ લે, મારે ધોવાની ઈચ્છા નથી. જગતનો માલિક સામાન્ય કહેવતને કહે છે કે માગી નાવ ને કહેવત આના. આ ચોપાઈના બે અર્થ બતાવ્યા છે. માગી નાવ ન શબ્દ આવે તો નથી માગ્યું, સામેથી કહેવત બોલો છે કે પહેલે પાર લઈ જાઓ, અને નને આ બાજુ લઈ લો તો ભગવાને માગ્યું અને કહેવત ના પાડી. બે અર્થ થાય. આ ચોપાઈ દે છે માગી નાવન કહેવત આના કહી તુમાર મર્મ મેં જાના. આ દીપદેવલી ન્યાયની ચોપાઈ છે. એક દીવાને તમે પેટાવી અને હોંસરીને ઓરડાની વચ્ચે ઉંગરા મૂકો તો એક દીવો બે બાજુ લાઈટ આપે, પ્રકાશ આપે. હોંસરીમાં પ્રકાશ પડે અને ઘરમાં પડે. ઉંગરા વચ્ચે મૂકો તો બહાર મૂકો તો ઘરમાં અંધારું, અને ઘરમાં મૂકો તો બહાર અંધારું. પણ વચ્ચે મૂકો ઉંગરા ઉપર બે બાજુ સાઈડમાં બરાબર બિલકુલ વચ્ચે, તો બે બાજુનો પ્રકાશ સરખો પડે છે. આ ચોપાઈના બે અર્થ થાય છે. નૌકા માગી છે એવો પણ અર્થ થાય, નથી માગી સામેથી કેવટ આવ્યો એમ અર્થ થાય છે. પણ એક વસ્તુ નક્કી, ભગવાનની નૌકાની યાચના કરી છે. કેવટે કહ્યું કે જો પ્રભુ પાર અવશ્ય ગાચ આવું, જો પહેલે પાર જવું જ હોય તો મને કયો પગ ધોઈ લે. હું કહેતો નથી મને ધોવા દો, તમે બોલો, હું માગીશ તો નહીં. કારણ કે જેની પાસે રામ ભક્તિ હોય એને કદી માગવાનું રહેતું નથી, અને માગવું પડે તો રામ ભક્તિને કલંક લાગી જાય. એટલે હું નહીં કહું, મને દે, તમે કહો. અને ખરેખર વાત સત્ય છે, રામજીની સાધના ઉપાસના કરે એને ક્યારેય માગવાની ઈચ્છા થતી જ નથી, માગવું પડતું નથી, ઓટોમેટિક એના કામ ભગવાન કરી દે. સિદ્ધાંત નરસિંહ મહેતાએ કોઈ દિવસ ભગવાન પાસે નથી માગ્યું, માત્ર રાધે કૃષ્ણ કર્યું છે, અને 52 કામ ઠાકોર જાવીને કરી ગયા. વિચાર કરો કેટલી તાકાત મંત્રોમાં. મીરાબાઈને ઝેરનો કટોરો મૂક્યો છે, ઘૂંટલો ભરી લ્યો. એ ઝેર સામે જોઈને રાધે ગોવિંદ બધો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ બધો રાધે ગોવિંદ, એ ઝેરનું અમૃત બની ગયું. વિચાર કરો એ મંત્રમાં કેટલો પાવર હશે. આ મંત્રની વ્યાખ્યાઓ છે વાલા. આજ કેવટ મનમાં એમ કહે છે કે આજ હું રામ ભક્ત છું, અને હું જો માગું તો મારી ભક્તિને કલંક લાગી જાય. માગીશ, તમે જો પ્રભુ તમે મને કહો પગ ધોઈ લે. રામજી સીતાજી સામે જોયું, લક્ષ્મણજી સામે જોયું કે આ મને એમ કહે છે કે પગ ધોવા છે, હા પાડું કે ના પાડું. કારણ કે ભગવાનના લગ્ન થયા પછી સીતાજી ભગવાન પાસે હોય, લક્ષ્મણની કાયમ માટે સાંજ સવાર ભગવાનના ચરણને ધોઈને પૂજા કરે, એની પગની સેવા કરે, પગ દબાવે. પણ લગ્ન થયા પછી તો સીતાજીનો હક લાગે એટલે લક્ષ્મણની સેવા બંધ થઈ ગઈ. જાનકીજી ભગવાન સામે હોય ત્યાં લક્ષ્મણજી દવાય નહીં, એટલે આઘું રહેવું પડે. એટલે સેવા બંધ થઈ એટલે લક્ષ્મણજીએ જમવાનું બંધ કરી દીધું, ખોરાક ઓછો કરી નાખ્યો, બંધ કરી દીધું. એ શરીર મને શું ખાવા. ભગવાને પૂછ્યું લક્ષ્મણજી કે હમણાં શરીર તમારું એકદમ નબળું પડતું જાય, કે કારણ કંઈ તકલીફ છે? પ્રભુ તકલીફ નથી. તો મહારાજ આપનું લગ્ન થયા પછી મને જે રોજ તમારા ચરણની પૂજા મળતી હતી એ પૂજા સીતાજીને મળી ગઈ છે, મારથી થતી નથી, મારથી અવાય નહીં. અને મારો સંકલ્પ છે કે રામજીના ચરણની પૂજા ન કરું એ પહેલાં હું ભોજન જમી ન શકું, ત્યારથી મારું ભોજન બનશે. એટલે ભગવાન કે શું કરું? એનો હક છે, મારી પત્ની છે, મેં એની સાથે લગ્ન કર્યા છે, એનો હક છે, મારાથી ના તો ન પડાય. અને એને મારે કહેવાય નહીં કે તમે એને ટાઈમ આપો એમ. પણ એક કામ કરો, થોડા દિવસોમાં હોળી ઉતાસણી આવવાની છે, ભગવાન રસ્તો બતાવે છે. મારાથી કહેવાય નહીં પણ મોકો છે, થોડા દિવસોમાં હોળીનો તહેવાર આવે છે.
અને એ રાજ્યમાં એવો કાયદો હતો કે હોળીના દિવસે બધા વડીલો બેઠા હોય અને યુવાનો નાના નાના બધા બાળકો મોટાથી બધા નાના હોય મોટા બેસે અને નાના દેર ભોજાય ભાઈ બહેનો બધા રંગે રમે રમ્યા પછી સાંજનો ટાઈમ થાય પછી વડીલોને બધા પગે લાગે અને વડીલો પાસે જે માગે એને આપવું પડે. એટલે તમે એક કામ કરજો, રંગ રમ્યા પછી રંગ કામ પૂરું થયા પછી તમે પગે લાગવા જ્યારે આવો ત્યારે વડીલોને અને સીતાજીને તમે પગે લાગશો જ એટલે સીતાજી તમને કહેશે કે માગી લો ત્યારે તમારે કહેવાનું કે મને ભગવાનના શરણની સેવાનો લાભ આપજો. તમે કરો ના નથી પણ એક સમય મને એવો આપો કે એ સમયમાં પ્રભુની સેવા મને મળે. ભલે બહુ સારું. અને બરાબર હોળીનો દિવસ આવ્યો, બધા એ વડીલો બેઠા છે, આનંદ મંગલ થઈ રહ્યો છે, નાખો એ જનકપુર સમાજ રંગે રમવા લાગ્યો. બપોરે પછીનો સમય ટાઢો થયો, રંગનો સમય પૂરો થયો. બધાએ સ્વચ્છ કપડાં પહેરી નાહી ધોઈને પાછા આવ્યા ને બધાએ વડીલોને પગે લાગે છે. વડીલો કોઈને કંઈ એને પુરસ્કાર આપે, કોઈ પૈસા આપે, કોઈ કંઈ આપે, કોઈ બધું આપે છે. ભગવાન એક બધા જનકપુરવાસી પગે લાગવા લાગ્યા ત્યારે સીતાજીને લક્ષ્મણની પગે લાગ્યા અને સીતાને પગે લાગી લક્ષ્મણની સીતાજી બોલ્યા કે મહારાજ લક્ષ્મણજી કંઈક માગો, તમે મારા દિયર છો, હું તમારાથી મોટી માગો છું આપું. એ લક્ષ્મણે કીધું કે માં મારે કંઈ જોઈતું નથી, પણ તમે જે ભગવાનની સેવા કરો છો ને એમાં ક્યારેક ક્યારેક મને એવો ટાઈમ આપજો, એવો મને સમય આપો કે એ સમયે કલાક અડધો કલાક પ્રભુના પગ દબાવી એના ચરણ ધોઈ ચરણામૃત લઉં, આવો મને એક મોકો આપજો. સીતાજી ગભરાય કે હા પાડું કે શું કરું? હા, સમય અનુકૂળતા પણ સમય રોજ આવજો, રોજ પૂજા કરીશ તો જ હું રોજ જમીશ, નહીં તો મારે જમવાની તકલીફ થશે, મારો સિદ્ધાંત તૂટી જાય. સીતાજીએ કહ્યું કે મહારાજ હું તમને સમય આપું છું, એ સમયે રોજ તમારે આવી જવાનું, જે પૂજા સેવા કરી લેજો. સમાધાન થયું છે. એટલે ભગવાને એટલા માટે સામું જોયું કે તમે બે ચરણ સેવા માટે પગ દબાવવા માટે આવા ઝઘડાઓ કરતા હતા અને આ કંઈ દેવા લેવાનું નથી ને પગ ધોવાનું કહે છે, હા પાડું કે ના પાડું? સીતાજીને લક્ષ્મણને કીધું પ્રભુ એની નૌકા સિવાય બીજી કોઈ નૌકા મળવાની નથી, તો હા પાડી દે, ભલે જે કરવું કરે, કેટલું સેવા કરીને હું લઈ જવાનું, હા પાડી દે. સીતાજી લક્ષ્મણજી મંજૂરી આપી અને ભગવાન હસતા હતા બોલ્યા, કૃપા સિંધુ બોલેવું મુસ્કાઈ, સોઈ કરું જેહી તવ નાવ. ભગવાન કૃપાલુ છે, છોકરે કહ્યું છે કૃપા સિંધુ, ભગવાન કૃપાનો દરિયો છે. હસતા હસતા ભગવાન બોલ્યા કે કેવળ જા મારા પગ ધોઈ લે, મંજૂરી આપો, જે કર્યો કરી લે. ભગવાને પગ ધોવાની મંજૂરી આપી અને કેવળ ઉભોથી નાચવા લાગ્યો. સિંધુ બો લેવું મુસ્કાઈ, સ્વાય કરું જે તવ નાવ. જા ભાઈ હવે તું જલ્દી કર, તારી નોકર ને જાય જે કર્યું તને શું જલ્દી કરતો હોય. વારે હમણાં જ આવું છું. કેવળ દોડતો દોડતો એના ઘેર ગયો છે. એના પત્નીને એમ કહ્યું કે આપણે ગંગાજીને કિનારે જે પરમાત્મા પધાર્યા છે એને મને પગ ધોવાની મંજૂરી આપી છે, પણ આપણે તો એકદમ ગરીબ માણસ છીએ. આપણા ઘરમાં એવું એક પાત્ર નથી, વાસણ નથી કે જેમાં આપણે પગ ધોઈ શકીએ. પગ ધોશું શેમાં? મંજૂરી તો મળી ગઈ, પણ પગ શેમાં ધોશો? આપણે કેવટની પત્ની કહે છે કે મારા ચિંતા શું કામ કરો છો? કેમ? આપણને ભગવાને કાંઈ નથી આપ્યું એને ખબર નથી કે મને કાંઈ આપ્યું જ નથી. ભગવાને ખબર છે મેં નથી કાંઈ આપ્યું. બીજી વાત, ભગવાન પાત્ર નથી જોતા, પાત્રતાને જોઈએ છે. ભગવાન માટે પાત્રની જરૂર નથી, પાત્રતાની જરૂર છે. એના માટે યોગ્યતાની જરૂર છે. મહારાજ મૂંઝવાની કોઈ જરૂર નથી. કેમ? આપણે ઘણી વાર ગંગાજીમાં નૌકા ચલાવીએ છીએ ત્યારે
ગંગાજીનું પાણી ઘણી વાર નૌકામાં ભરાઈ જાય છે. એ નૌકાનું પાણી નૌકામાં ભરાઈ જાય ગંગાનું પાણી, પછી એની ઠાલવા માટે એક લાકડાની કથોટ આપણે વાપરીએ. ઘણા સમયથી આપણી નૌકામાં છે, ઉપયોગ કર્યા કરીએ છીએ. જ્યારે જ્યારે પાણી ભરાય ત્યારે કથોટથી પાણી ઉલીસી નાખીએ ને પાછું ગંગાજળ નાખી દઈએ. તો મહારાજ લાકડું જે છે એ પાણીનું શોષણ કરે, ચૂસે છે. એ લાકડાની કથોટ છે, એ લઈને તમે જાઓ, એમાં ભગવાનના પગ ધોવો અને ભગવાનનું પગ દેલું પાણી એ લાકડું ચૂસી લે. પછી એમાં રોટલી હું બનાવું તો પ્રસાદી આપણે રોજ મળે, રોજ પ્રભુનું આપણને પ્રસાદ મળતો રહે. ઉત્તમ યોગ મળ્યો છે. કેવટને વાત યોગ લાગી. એકદમ દોડી નૌકામાં ગયો છે. નૌકામાંથી એક કથોટ લઈ ભગવાન પાસે આવે છે. ભગવાનને કહે છે, પ્રભુ હું ગરીબ માણસ છું, મારા ઘરમાં એવું એક વાસણ નથી, એવું પાત્ર નથી ધાતુનું કે ચાંદીનું, તાંબાનું કે જેમાં હું તમારા પગ ધોઈ શકું. આ કથોટ છે, એમાં પગ ધોઉં તો હાલશે ખરું? ભગવાને કહ્યું, હા બિલકુલ ચાલશે, બરાબર છે. તો ભલે મહારાજ, આમાં પગ ધોવાના આ પાડી વળો, ચાલશે. કેવટે પોતાની પત્નીને, પોતાના પરિવારને બોલાવ્યો છે, બાળકોને બોલાવ્યા, હાલો જલ્દી તૈયાર થઈ જાઓ. કેવટ ઘરે ગયો, એના પરિવારના સભ્યો તૈયારી વિના કરવા બધા વસ્ત્ર બદલાવી તૈયાર થયા છે. લક્ષ્મણજી ભગવાનને પૂછે, પ્રભુ આવડો આ બે હમણાં બેસો, હું આવું છે એમ કહી ગયો, એ આવે ત્યારે આપણે બેહવાનું હવે? હા, આપણે તે હવે અહીંથી હલાય નહીં, એ આવે નહીં ત્યાં સુધી આપણે બેહવું જ પડશે. લક્ષ્મણજી પૂછે, પ્રભુ કેમ તમે જેમ કેમ હાયા પાડો, તમે એનાથી કંઈ બીવો છો? તમને એનો ડર લાગે છે? ના ભાઈ, મને ડર પણ નથી, એનો ભય નથી, પણ આ માણસની 2 જન્મની ઉપાસના ભેગી થઈ છે. 2 અવતારથી મારી પાછળ મારું ગુણગાન ગાય છે. એટલી બધી ઉપાસના વધી ગઈ છે કે મારથી એને કંઈ કહેવાય એવું નથી. એ જેમ કે મારે હાયા કરવું પડશે, છૂટકો નથી. સાધના પાકી ગઈ છે. એના પરિવારને લઈ અને કથોટમાં જળ ભરીને આવ્યો. કેવટ રામ રજાય સુપાવા, પાણી કઠૌતા ભરી લઈ આ. પાણી શબ્દ વાપરે, પાણી કઠૌતા, કઠૌતા એટલે કથરોટ. કથરોટમાં પાણી ભરીને આવ્યો છે. જો ગંગાજળ લાવ્યો હોય તો ગંગાજળ લખવું પડે, કોઈ નદીનું પાણી લાવ્યો હોય તો નદીનું જળ કેવું પડે. આમાં લખ્યું છે કે પાણી કઠૌતા ભરી લઈ આવ્યા. કોઈ કુવાનું જળ લઈ આવ્યો છે. શું કામ? કેવટ બહુ હોશિયાર છે. એને સમજમાં એવું આવ્યું કે ભગવાન રામજી લક્ષ્મણજીએ ગંગાજીનું પૂજન કર્યું છે. રામ લક્ષ્મણજી ગંગાજીને માતા સમાન સમજી એની પૂજા કરી છે, અને જેની એને પૂજા કરી હોય એનાથી પગ ધોવાય નહીં. એટલે કોઈ કુવાનું જળ એટલે કહ્યું છે કે પાણી કઠૌતા ભરી લેવાય, એ કોઈ કુવાનું જળ ભરી આવ્યો. અને કેવટ એવો વિચાર કર્યો કે એક તો કુવાનું પાણી હું લઈ જાઉં અને પછી એનાથી ભગવાનના પગ ધોઉં અને પછી એમાં થોડુંક ગંગાજળ નાખી દઉં, એટલે 2 ગંગાજી કથોટમાં ભેગા થઈ જાય. આવો વિચાર કરી અને કુવાનું જલાવ્યો છે. પાણી કઠૌતા ભરી લઈ આવા અને પછી ભગવાન પાસે આવી 2 કથોટ મૂકી છે. એના બાળકો પત્ની ઉભા છે અને હવે કેવટ ભગવાનને પૂછે, પ્રભુ મારું કામ હાથ શરૂ કરી દે. ભાઈ ભગવાન ઉભા છે, એની બાજુમાં કથોટ મૂકી અને કેવટે કહ્યું, મહારાજ તમારો જમણો પગ આમાં મૂકી દો કથોટમાં. એની પત્નીને એમ કીધું, તું કથોટને જમીન કરતા અડધો ફૂટ ઊંચે પકડી રાખ. કેમ? હું કોઈ એમ કર ને, પછી હું કહું શું છે. એટલે પહેલી કથોટ 2 હાથે ઊંચી, સેજ જમીનથી ઊંચી અડધી, એક અડધો ફૂટ ઊંચી રાખી. પછી ભગવાનને કહે છે, પ્રભુ હવે મારી ક્રિયા કરવી છે તો જમણો પગ આમાં મૂકી દો, એટલે મારી વિધિ શરૂ કરી દો. લક્ષ્મણની બાજુમાં ઉભા વિચાર કરે છે કે આ જેમ જેમ બોલતો એમ ભગવાન ઢીલું મૂકતા જાય, કંઈ કહેતા નથી, એમ પેલો વધતો જાય છે.
અને આ કથોટ નીચે રાખે તો શું આવ્યો? ઊંચી પકડી. અરે ભગવાનને ગમે તો મારે શું કામ બોલવું? કઈ વાંધો નહીં. ભગવાને જમણો પગ લઈને કથોટમાં મૂક્યો છે અને કેવટ એ પગ ધોવા માટે આમ હાથમાં પગ જમણા હાથમાં ભગવાનના પગને પકડ્યો અને એની આંખ બંધ થઈ ગઈ છે. આંખમાંથી આંસુ તુલસી લખ્યું છે, અતિ આનંદ ઉમંગી અનુરાગ ચરણ સરોજ પખારે. અતિ આનંદ, જિંદગીમાં ક્યારે આનંદ નથી મળ્યો એવો હૈયામાંથી આનંદનો ઉભરો આવ્યો અને પગ ધોવાનું ભૂલી ગયો અને પગને પકડી આમ ગોળ ગોળ મળી. એક તો એક પગે ઉભા છે, પગ એક ઊંચો છે અને પગને મને આમ ઝટકા મારવા, છતાંય ભગવાન સહન કરે. પણ લક્ષ્મણથી ન રહેવાયું. હે બોલે શું છે આ? તું શું કરે? શું છે? વાત કરો. તને ખબર છે? મને પહેલા એ વાત તું કહે કે જમીન કરતા કથોટ ઊંચી શું કામ પકડી? મહારાજ, મેં એવું સાંભળ્યું, મને ખબર નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે વ્યક્તિ કરતા ભગવાનની પૂજાનું સ્થળ થોડુંક ઊંચું રાખવું પડે. આજ મારે ભગવાનના ચરણની પૂજા કરવી છે તો જમીન કરતા ઊંચું રાખવું પડે ને, એટલે અડધો ફૂટ મેં ઊંચી કથોટ પકડાવી. બીજું કંઈ કારણ નથી, સિદ્ધાંત લખે છે. લક્ષ્મણજી ચૂપ થાય કે વાત સાચી છે, નિયમ તો છે. તો આ પગને ફેરવે કેવટે બે હાથ જોડી ભગવાનને પૂછ્યું, મહારાજ આ તમારા પગને હું આમ તેમ કરું છું, એમાં તમને કઈ વાંધો તો નથી, દુઃખ નથી ને? ભગવાને કીધું, ભાઈ એક તો એક પગે ઉભો છું, આખો આધાર એક પગ ઉપર છે. બીજી વાત, પગને તે ઊંચો રાખ્યો છે. અને ત્રીજી વાત, તું પગને પકડીને આમ ફેરવે ઝટકા મારે છે તો આધાર વગરનો એમને ઉભો છું અને પડી ગયો હો તો? કેવટ ભગવાનને કહે છે કે મહારાજ, મને એટલી ખાતરી છે કે ઈશ્વર કદી પડે નહીં, અને ઈશ્વર જો પડે તો બ્રહ્માંડ પહેલું પડી જાય છે. મને ખબર છે. એક કામ કરો, તમને પડવાની જ બીક જો હોય તો બે હાથ મારા માથા પર મૂકી ગમે એટલું વજન દેજો, તમને પડવા નહીં, છૂટી વજન આપવાનું. ભગવાને બે હાથ માથા પર મૂક્યા અને લક્ષ્મણને બોલ્યા, પ્રભુ હવે હાથ બે મૂકો, એક આશીર્વાદ દો અને બુદ્ધિ સુધરે ને આપણો છૂટકો કરે. કેવડે પૂછ્યું, કેમ મહારાજ? હા બરાબર છે, કામ શરૂ કરતા રહો. બે હાથ માથા પર મૂક્યા અને ફરીવાર કેવટ ભગવાનના પગને પકડીને ધોવા લાગ્યો છે. અને એ વખતે પ્રત્યેક દેવતાઓ આકાશ મંડળમાં આવ્યા છે વિમાન લઈ લે. બધા દેવતાઓ વૈકુંઠમાંથી નીકળ્યા વિમાન લઈ લે અને ગંગાજીને કિનારે આ કેવટ નામનો ભીલ જે ભગવાનના પગ ધોવે છે અને ભગવાનના જે બે હાથ માથા પર છે આ ચિત્રને જોવા માટે તમામ વિમાન લઈ દેવતાઓ આવ્યો. અતિ આનંદ ઉમંગી અનુરાગા ચરણ સરોજ પખારણ. અતિ આનંદમય બની આંખમાંથી આંસુ વહે છે. રામ નામને ગાતો ગાતો પગ ધોવા લાગ્યો. અતિ આનંદ ઉમંગી અનુરાગ ચરણ સરોજ પખારણ. ભગવાનના બે હાથ માથા પર, ભગવાનનો પગ એના હાથમાં છે, આંખમાંથી આંસુ વહે છે, મુખમાંથી રામ રામ બોલે છે. આ ચિત્ર જોવા માટે તમામ દેવો વિમાન લઈ લઈ ગંગાના ઘાટ ઉપર આવ્યા અને કેવટને જોયો. ભગવાનને જોયા પછી દેવોએ શું કર્યું? બરસી સુમન સુર સકલ સિંહા એહી સમ પુણ્ય પુંજ. આવી પૂજા, આવું પુણ્ય કોઈ નથી કર્યું જે કામ કેવટે કર્યું. દેવતાએ ચિત્રને જોયું એટલું જ નહીં, પણ રામજીને કેવટ પર ફૂલની વૃષ્ટિ કરી. બારસી સુમન સુર સકલ સિંહા એહી સમ પુણ્ય. દેવોએ આકાશમાંથી ભગવાન અને કેવટ પર ફૂલનો વરસાદ
દિવસ આવ્યો અને આકાશમાંથી અવાજ આવ્યો કે આવી પૂજા ને આવું પુણ્ય કોઈ નથી કર્યું, કેવળ તને મળ્યું છે તે કર્યું છે. પ્રશંસા કરી. આકાશમાંથી ફૂલની વૃષ્ટિ થઈ જઈ થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, શ્રી અયોધ્યાનાથ કી જય. ભગવાને ભગવાનના ચરણ ધોયા છે. તમામ દેવતાઓએ આકાશમાંથી બરસી સુમન સુર સકલ સિંહાઈ સુર નામ દેવતાઓએ રામજીને અને ભક્તના બેના પર ફૂલ વૃષ્ટિ કરી જયતીકાર કર્યો છે. અને કેવટના પરિવાર સાથે કેવટે ભગવાનની ગંગાજીની કિનારે આરતી પૂજા કરી છે. તો સિદ્ધાંત મુજબ અહીંયા આપણે ગંગાજીને કિનારે કેવટે આરતી કરી છે. એ આરતી કરી લઈએ અને સવારમાં જે પૂજનમાં હતા એ આરતીમાં હાજર હોય એટલા અહીં આવી જાઓ. આરતી આપણે કરી લઈએ અને પછી કથા આગળ લઈએ. નક્કી થઈ ગયું છે. ચલો ભાઈ, સવારમાં પૂજનમાં હતા એ જેટલા ભાઈ બહેનો હાજર આવી જાઓ. દીપમ આરતી લે ભાઈ આપી દે. આવી ગઈ બધા આરતી.